ઓમ નમઃ શિવાય. હેલો મિત્રો, એક નવા વિડીયોમાં હું તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે મહાદેવના એક એવા મંદિર વિશે વાત કરીશું જે દિવસમાં 2 વખત એની મેળે જ થઈ જાય છે અદ્રશ્ય. તો આવો જાણીએ રોચક કથા. મિત્રો, જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ગુજરાતમાં આવેલું આ મહાદેવ મંદિર દિવસમાં 2 વખત એની મેળે જ થઈ જાય છે અદ્રશ્ય. દરિયાના મોજા ખુદ કરે છે શિવલિંગનો અભિષેક. દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિરો છે. આ તમામ મંદિરોની પોતપોતાની માન્યતાઓ અને પૌરાણિક ઇતિહાસ છે. તમે 12 જ્યોતિર્લિંગ વિશે ઘણીવાર સાંભળ્યું હશે, પરંતુ શું તમે ભગવાન ભોલેનાથના મંદિર વિશે સાંભળ્યું છે કે જે દિવસ દરમિયાન ગાયબ થઈ જાય છે? એટલું જ નહીં, આ મંદિરમાં સ્થાપિત શિવલિંગનો અભિષેક સમુદ્રના મોજાઓ જાતે કરે છે. આ મંદિરની આ ખાસિયત હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહે છે, જેના કારણે લાખો ભક્તો આ મંદિરમાં દર્શન કરવા આવે છે. આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતના વડોદરામાં સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. તો આવો જાણીએ આ મંદિર ગાયબ થવા પાછળનું રહસ્ય. સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના ભરૂચ જિલ્લામાં દરિયાકાંઠે આવેલું છે. તે દિવસમાં 2 વખત એની જગ્યાએથી ગાયબ થઈ જાય છે. તેના કારણે આ મંદિરને ગાયબ મંદિર પણ કહેવામાં આવે છે. મંદિરના અદ્રશ્ય થવા પાછળ કોઈ ચમત્કાર નથી, પરંતુ કુદરતની એક સુંદર ઘટના છે. આ મંદિર લગભગ 200 વર્ષ પહેલા મળી આવ્યું હતું. મંદિર દરિયા કિનારે આવેલું હોવાથી દરિયામાં ભરતી આવે એટલે આખું મંદિર ડૂબી જાય છે. તેથી લોકો જ્યારે દરિયામાં નીચી ભરતી થાય ત્યારે ભગવાનના દર્શન કરે છે. આવી કુદરતી પ્રવૃત્તિઓ સદીઓથી થતી આવે છે. ભરતીના સમયે પાણીના મોજા ઉછળતા મંદિરના મહાદેવના શિવલિંગનો જળ અભિષેક થાય છે. આ ઘટના દરરોજ સવાર અને સાંજ બને છે. આ મંદિર સાથે એક દંતકથા પણ જોડાયેલી છે. આ મંદિરના નિર્માણની વાર્તા સ્કંદ પુરાણમાં વર્ણવવામાં આવી છે. એવું કહેવાય છે કે તારકાસુરે ભગવાન શિવ માટે ખૂબ જ કઠોર તપ કરી હતી, જેના કારણે ભગવાન ભોલેનાથ પ્રસન્ન થયા અને રાક્ષસને ઈચ્છિત વરદાન માંગવા કહ્યું. વરદાનમાં રાક્ષસે માંગ્યું કે ભગવાન શિવનો માત્ર 6 મહિનાનો પુત્ર જ તે રાક્ષસને મારી શકે છે. ભગવાન શિવ પાસેથી વરદાન મળતા જ તારકાસુરે સર્વત્ર આતંક ફેલાવ્યો અને તમામ દેવી દેવતાઓ અને ઋષિઓને પરેશાન કરી દીધા. રાક્ષસના આતંકથી પરેશાન થઈને બધા દેવી દેવતાઓ અને ઋષિઓ મહાદેવ પાસે પહોંચ્યા અને ભોળેનાથને બધી વાત કરી. ત્યારબાદ કાર્તિકેય માત્ર 6 દિવસની ઉંમરે તારકાસુરનો વધ કર્યો. પાછળથી જ્યારે કાર્તિકેયને ખબર પડી કે તારકાસુર ભગવાન શંકરનો ભક્ત છે, ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ ગયો. ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને કહ્યું, આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે તેણે રાક્ષસના સંહારની જગ્યાએ શિવ મંદિર બનાવવું જોઈએ. આ પછી જ બધા દેવતાઓએ મળીને મહીસાગર સંગમ તીર્થ ખાતે વિશ્વાનંદક સ્તંભની સ્થાપના કરી, જે આજે સ્તંભેશ્વર તીર્થ તરીકે ઓળખાય છે. તો મિત્રો, આ હતી સ્તંભેશ્વર મંદિરની રહસ્યમય દંતકથા. તમને મારી આપેલી માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ઓમ નમઃ શિવાય.